નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। તો દોસ્તો, વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ ભાઈની બહેનની લાડકી રિલીઝ થઈ ચૂકી છે અને એના રિવ્યૂ પણ ખૂબ સરસ આવી રહ્યા છે। પણ તમે તો જાણતા જ હશો કે વિક્રમભાઈ ઠાકોરના માતૃશ્રીનું દુઃખદ અવસાન થયું છે અને હજુ પણ વિક્રમભાઈ ઠાકોર આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી, કેમ કે વિક્રમભાઈ ઠાકોરની એક ઈચ્છા હતી જે અધૂરી રહી ગઈ છે। તો તમે આ વિડીયોમાં બન્યા રહો, અમે તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છે કે એમની ઈચ્છા હતી શું। તો દોસ્તો, હજી પણ વિક્રમભાઈ ઠાકોરના મનમાંથી એમની માતાની યાદો જતી નથી અને તેઓ હજી પણ મનમાં ને મનમાં રડ્યા કરે છે। તો દોસ્તો, તમને જણાવી દે કે એક વખત વિક્રમભાઈ ઠાકોર શૂટિંગમાં હતા અને અચાનક એમના માતા બીમાર થઈ જાય છે, પરંતુ વિક્રમભાઈ ઠાકોર શૂટિંગમાં હોવાના કારણે તેઓ ખબર કાઢવા જઈ શકતા નથી। પરંતુ આપણા કોમેડી કિંગ પ્રકાશ મંડોરા એમના ખાસ મિત્ર છે, એ વિક્રમભાઈ ઠાકોરની માતાના ખબર કાઢવા જાય છે અને વિડીયો કોલ દ્વારા વિક્રમભાઈ સાથે વાત કરાવે છે અને વિડીયો કોલ દ્વારા વિક્રમભાઈ એમના બા સાથે વાત કરે છે, ખૂબ હસી મજાક કરે છે અને બાને કહે છે કે બા, તમે જલ્દી સારા થઈ જાઓ, આપણે બધાએ પિક્ચર જોવા જવાનું છે અને રક્ષાબંધન પર ભાઈની બહેનની લાડકી આવી રહી છે, તો આપણે બધા ફેમિલી સાથે આ પિક્ચર જોવા જઈશું ટોકીઝમાં, એટલા માટે આપ જલ્દી સારા થઈ જાઓ। દોસ્તો, વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ એમના માતૃશ્રીનું દુઃખદ અવસાન થઈ ગયું અને વિક્રમભાઈ ઠાકોરની ઈચ્છા હતી એ અધૂરી અને અધૂરી જ રહી ગઈ, કેમ કે એમના માતાજી આ દુનિયામાં આજે નથી રહ્યા।